બીજી થાર વ્હાઇટ કલરની બેસ્ટ લાગે ભાઈ. સો હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય બ્લોગ. એન્ડ સવારમાં ભાઈ હું આવી ગયો છું લેક્ચર માટે. લખી નીકળી ગયો છું ઘરેથી. પણ સવારનો નજારો તમે જુઓ ખાલી. શું મજબૂત નજારો છે ભાઈ. તો હવે રસ્તામાં છે ભાઈ, જઈએ પહોંચીએ ક્લાસીસે. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ કોમ્પ્લેક્સમાં. એન્ડ હવે જઈએ ફટાફટ ક્લાસીસ. આજે બી લેટ થઈ ગયું છે ભાઈ. લેક્ચર સ્ટાર્ટ ના કહેવાય તો સારું. અરે જ્યારે ઉતાવળ હોય ને ત્યારે લીપ ફટાફટ ના આવે, ત્યારે કોકનું કારણે લીપ ખુલ્લી હોય. કોમ્પ્લેક્સ કેવું મસ્ત છે બતા. અરે યાર પાછી લીપ ઉપર ગઈ. આવી ગયા છે લિફ્ટમાં. લિફ્ટમાં બી ભાઈ કેમેરો છે. લિફ્ટમાં બી કેમેરો યાર. તો જઈએ ફટાફટ ઉપર એન્ડ લેક્ચર અટેન્ડ કરવા છે. તો બસ ફાઇનલી લેક્ચર પૂરો થઈ ગયો છે એન્ડ હવે જઈએ કે ગો. લેટ્સ ગો ફાસ્ટ નીકળીએ ઘરે જવાનું. તો ગાઈસ હું ભૂલમાંથી આવી ગયો તો બેસમેન્ટમાં. એન્ડ અહીંયા શું નજારો છે. આ પહેલી થાર. ઓકે, પહેલી થાર, એક થાર બરાબર. પછી બીજી થાર વ્હાઇટ કલરની બેસ્ટ લાગે ભાઈ. ત્રીજી થાર. 3 થાર તો અહીંયા બેક ટુ બેક જ ઊભી રહી છે ભાઈ. તમે વિચારી શકો છો કેટલું બેસ્ટ નજારો છે ભાઈ. એક આ ગાડી, ઓલી રહી. મહિન્દ્રા સ્કોર્પિયો બી 4 સ્કોર્પિયો છે. એક સ્કોર્પિયો આવી રહી, એક આવી રહી. આ ગાડી જો ભાઈ, શું ગાડી છે, શું ગાડીઓ છે બોસ. દેખો ભાઈ કેટલી મસ્ત ગાડી આપી. 1 2 3 ભાઈ શું મસ્ત નજારો છે. આખી ખાલી ખમ છે. આ તો હું ભૂલમાંથી જ આવી ગયો હતો. પણ હવે જઈએ ફાસ્ટ ઉપર. ફાસ્ટ જઈએ ઉપર. તો ગાઈસ આજે હવે સીધું જવાનું છે ઘેર, કેમ કે જીમ આજે જવાનું નથી. કારણ કે આજે બકરાઈદ છે. એન્ડ આજે આંબેલ કરવાનું અમારા જૈન સમાજમાં. જે જૈન વ્યક્તિ હોય એ લોકો આંબેલ કરવો હોય ભાવનાથી એ લોકો કરી શકે છે. એટલે આંબેલમાં જવાનું છે. એનું બી હોય છે કે પાણી નહીં પીવાનું, ઉકાળેલું પાણી પીવાનું થોડુંક હોય છે. એ આપણે પાલન કરવાનું છે. એટલા માટે જીમ જવાનું નથી. ડાયરેક્ટ જઈએ ફાસ્ટ ઘેર. અને આજનો આખો દિવસ ફૂલ આરામ જ કરવાનો છે ભાઈ. લેટ્સ ગો. તો ગાઈસ ફાઇનલી નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું. એન્ડ પહેરી લીધા છે નવા કપડાં, કેમ કે જવાનું છે દેરાસર. કેમ કે આજનું જમવાનું ત્યાં હોય એટલા માટે. એન્ડ જમવામાં બી આજે જોરદાર વસ્તુ થવાની છે. કેમ કે બધું વઘાર્યા વગરનું બાફેલી વસ્તુ હશે અને મોરી વસ્તુ હશે. આજે એ વસ્તુ ખાવાની. એન્ડ એક જ ટાઈમ ખાવાનું, બીજી ટાઈમ ખાવાનું નહીં. ઉકાળેલું પાણી પીવાનું. આ કેટલીક વસ્તુ હોય છે અમારા જૈનમાં. તે વસ્તુ આજે કરવાની છે આપણે ફોલો. તો હું થઈ ગયો છું રેડી અને હવે નીકળીએ જમવા માટે. લેટ્સ ગો.
ગાઈસ એ બધું પૂરું કરીને હું આવ્યો હતો ઘેર એન્ડ ઘેર આવીને તરત જ ભાઈએ છે ચાલુ કર્યું એન્ડ સૂઈ ગયો. અત્યારે વાગવામાં થયા છે 8 એન્ડ પેટમાં કંઈક ગુળું ગુળું થાય છે ભાઈ. આજે પાછું એસીમાં જઈને હવે હોઈ જવાનું, ખાવાનું તો છે નહીં રાત્રે, એટલા માટે હવે જઈશું એસીમાં, હોઈ જઈશું, મોબાઈલ રમશું, એ બધું કરશું. આજના માટે આટલું જ. આજે નાનો બન્યો છે બ્લોગ, વાંધો નહીં. મળી નવા બ્લોગમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત.